ધીમે ધીમે રોજબરોજની દુનિયામાં નવી ટેકનોલોજી તરફ શિફ્ટ થઈ રહ્યા છીએ. પેમેન્ટ માટે આપણે યુપીઆઈનો ઉપયોગ કરીએ છીએ, જવાબો મેળવવા અને કામ કરવા આપણે એઆઈ વાપરીએ છીએ, કમ્યુટ માટે મેટ્રો આવી ગઈ છે, આંદોલન પણ હવે તો જેનઝી સ્ટાઇલમાં થઈ રહ્યા છે. બધું બદલાઈ રહ્યું છે તો બિઝનેસ વર્લ્ડ કેમ બાકાત રહે? આ વાત ગુજરાતે બહુ સારી રીતે સમજી લીધી છે. ગુજરાત માત્ર ઉદ્યોગો વધારી રહ્યું નથી, પણ ગુજરાત પોતાની આખી અર્થવ્યવસ્થાની બ્લુપ્રિન્ટ બદલી રહ્યું છે. વિચાર કરો, એક દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો, બીજી તરફ વિશ્વસ્તરનું ફાઇનાન્શિયલ સિટી અને ત્રીજી તરફ ઈવી અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ. હવે સવાલ એ છે કે શું આ ત્રણેય અલગ અલગ પ્રોજેક્ટ છે કે પછી આગામી દાયકામાં ગુજરાતને દેશનું શક્તિશાળી ગ્રોથ એન્જિન બનાવનારી એક મોટી વ્યૂહરચના? ચાલો એક પછી એક સમજીએ. ગુજરાત સરકારે તાજેતરના 3 મોટી જાહેરાત કરી છે અને તે જાહેરાતો 3 અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલી છે. ગુજરાત ગવર્મેન્ટે નવી શિપબિલ્ડિંગ પોલિસીની જાહેરાત કરી છે. સાથે જ ઈવીના એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંગેની પણ જાહેરાત કરાઈ છે. અને ગિફ્ટ સિટીના ગ્લોબલ ફાઇનાન્સને લઈને રોજ નવી જાહેરાતો તો થતી જ રહે છે. હવે આ ત્રણેય અલગ અલગ મુદ્દાઓને એક પછી એક સમજીએ અને જોઈએ કે કઈ રીતે તે ગુજરાતના નવા ગ્રોથ એન્જિન બની શકે છે. સૌથી પહેલા વાત કરીએ શિપ બિલ્ડિંગ પોલિસીની. ગુજરાત શિપ રિસાયકલિંગ અને શિપ બ્રેકિંગમાં તો પહેલેથી જ છે, વર્ષોથી અલંગ એના માટે જાણીતું છે, એ તો આપણે જાણીએ જ છીએ. પણ હવે સરકારનું ફોકસ માત્ર કાર્ગો હેન્ડલિંગ પર નથી, પરંતુ શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ પર છે. તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત શિપ બિલ્ડિંગ અને શિપ રિપેર પોલિસી 2026 હેઠળ પોરબંદર પાસે લગભગ 23,700 થી 27,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટની પોલિસીની જાહેરાત કરાઈ છે. આ પોલિસીમાં મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાનો કન્સેપ્ટ છે. આ ક્લસ્ટરમાં શિપયાર્ડ, મરીન ઇક્વિપમેન્ટ્સ, R&D ટેસ્ટિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવી સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરાશે. આનો અર્થ શું છે? ગુજરાત હવે માત્ર જહાજ આવતા જતા જોનારું રાજ્ય નહીં, પણ ગુજરાત જહાજ બનાવનાર રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. હવે નવા ઉદ્યોગો વિકસાવવા જેટલું જ મહત્વનું છે એમને ફાઇનાન્સ આપવું, અને અહીં આવે છે ગિફ્ટ સિટીની ભૂમિકા. આજે ગિફ્ટ સિટી માત્ર ઓફિસીસનું એક ક્લસ્ટર નથી. અહીંયા ઇન્ટરનેશનલ બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, એરક્રાફ્ટ લીઝિંગ છે, ફંડ મેનેજમેન્ટ છે, સાથે જ બિલિયન એક્સચેન્જ પણ છે, અને સાથે જ ફિનટેક જેવી પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા યુનિટ્સને ઇન્ટરનેશનલ શિપ ચાર્ટરિંગ માટેના કેટલાક લાયસન્સિંગ નિયમોમાં રાહત આપી છે, જેથી ઇન્ટરનેશનલ ટ્રેડ અને લોજિસ્ટિક વધુ સરળ બને. એટલે કે ગુજરાતમાં જો નવા ઉદ્યોગો ઊભા થશે તો એનું ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ પણ ગુજરાતમાંથી થઈ શકશે. આ એક બહુ મોટો સ્ટ્રક્ચરલ એડવાન્ટેજ છે. અને ત્રીજું પોઈન્ટ આપણે જો સમજીએ તો આ ગ્રોથના એન્જિનના ટ્રાયેંગલનો ત્રીજો એંગલ છે ઇલેક્ટ્રિક મોબિલિટી. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતનું ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ બહુ ઝડપથી વિસ્તર્યું છે. હવે ગુજરાત સાણંદ, માંડલ, બેચરાજી સહિતના વિસ્તારોને ઈવી અને ઈવી કમ્પોનન્ટ્સ એટલે કે ઈવીના જે ઓટો પાર્ટ્સ છે એના માટેનું વિશેષ હબ તરીકે વિકસાવવા આગળ વધી રહ્યું છે. આ સાથે જ ગુજરાતે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પોનન્ટ, મેન્યુફેક્ચરિંગ અને તેને રિલેટેડ પોલિસીઝ પણ અમલમાં મૂકી છે, જેથી બેટરી છે, ઇલેક્ટ્રોનિક્સ છે અને હાઈ વેલ્યુ ઓટો પાર્ટ્સ છે એનું ઉત્પાદન એક ઇકોસિસ્ટમના ભાગરૂપે થઈ શકે. એટલે ગુજરાત હવે માત્ર કાર એસેમ્બલ નહીં કરે, પણ ઈવી વેલ્યુ ચેઇન ઊભી કરશે, જે માટે ગુજરાત પોતાના રાજ્યમાં સમગ્ર ઇકોસિસ્ટમ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે જોઈએ કે આ ત્રણેય વચ્ચેનું કનેક્શન શું છે. શિપ બિલ્ડિંગ બંદરોને કામ આપશે, બંદરો એક્સપોર્ટ વધારશે, એક્સપોર્ટ માટે ઓબ્વિયસલી ફાઇનાન્સ તો જોઈશે જ, એ કામ ગિફ્ટ સિટી કરશે. અને મેન્યુફેક્ચરિંગમાંથી તૈયાર થનારા નવા પ્રોડક્ટ્સ, હવે એ પ્રોડક્ટ્સ ઈવી હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ હોય, એ વિશ્વભરમાં ગુજરાતના પોર્ટ્સ મારફતે જશે. એટલે કે આમ અલગ અલગ દેખાતા આ જે 3 પ્રોજેક્ટ્સ છે, જો એનું એનાલિસિસ કરીએ તો તે 3 અલગ અલગ નથી,
એ એકબીજાને મજબૂતી બનાવતી એક ગ્રોથ ચેઇન છે. ગુજરાતનો આગામી દાયકો માત્ર ફેક્ટરીઓનો નહીં પણ વધુ વેલ્યુ એડિશનનો હશે. જહાજો બનશે ગુજરાતમાં, વિશ્વનો નાણાકીય વ્યવહાર થશે ગુજરાતમાંથી અને ઈવી સહિતના ભવિષ્યના ઉત્પાદનો પણ અહીંથી જ દુનિયામાં જશે. જો શિપબિલ્ડિંગ પોલિસી, ગિફ્ટ સિટી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગનો આ ત્રિકોણ સફળ થાય તો આગામી વર્ષમાં ગુજરાત માત્ર ભારતનું ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ નહીં રહે પણ મેન્યુફેક્ચરિંગ પ્લસ ફાઇનાન્સ પ્લસ મેરીટાઈમ ઇકોનોમીને એક સાથે જોડતું દેશનું સૌથી શક્તિશાળી ઇકોનોમિક ગેટવે બની શકે છે.